ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપણે જો સરસ એવી સવાર થઈ ગઈ છે અને અમારી હવે સંત બાવા આવી ગયા છે. હર હર મહાદેવ. સાધુજીના દર્શન કરી લો, તમને ગિરનાર જવું નહીં પડે. बरोबर છે. અહીંયા आशीर्वाद है मेरा आप सबको, સદાય બના રહે આશીર્વાદ. सदैव बना रहे आप. મારો હારું પાકે એવા આશીર્વાદ દે ખરું મારો હારું પાકે દઈ દે નથી દેવા, મારા નો હાલે. દેવાના હોય, શું નથી દેવા, મેડમ ના આશીર્વાદ. હમણાં બાવો હમણાં વિખાઈ જાય. આવો ગિરનાર પછી આઘું પડી જાય. હે આજે સન્ડે છે, આજે ગિરનાર આઘું પડશે. ઓલું તો હું કોલેજ હતી નજીક પડે એમ. નજીક પડે એમ. એટલે ઈ ગિરનાર ન હોય, ગિરનાર તો આમ જુનાગઢમાં આવે. પછી તોય દેખાય તો ખરા ને ત્યાંથી. દેખાય ખરા. શું મમ્મી શું કરે છે? પાર્સલ મોકલાવાનું પાર્સલ ની તૈયારી કરે છે. સુરત મોકલવાનું એવું છે, સુરત મોકલવાની તૈયારી થાય છે. હા જો માસીનું આયા મામાના ઘરેથી લસણ આવ્યું છે, મગ આવ્યા છે, આ કાસરી આવી છે અને આ એક એની હાડી ને અહીંથી લીધું છે ઈ છે. તો બધું પેકિંગ થાય છે, તૈયારી સીવી થાય નાખો પાછું ભરાવું લસણ છે બધું. મમ્મીએ જો શાંતિ આપણી પાસે મગાવ્યો તો એટલો ફોદીના ભૂકી છે. મમ્મી બધું આંધા ઊંધી કરીને સ્ટેપલર મારીને ભર્યું બધું. પણ આ ચોમાસું છે તો બધી ડબલ કોથરી કરીને સ્ટેપલર મારી મારી પેક કરવું પડે. નહીં કદાચ ક્યાંક ભરાણું બાજકું તૂટ્યું તો વરસાદ નું હોય તો પલરે ને. એવું છે. હવે આ ક્યાંયથી આમ સીવી લઉં. આ આખરી મારા મામા છે ને એનો છોકરો સંદીપ મામા એવા છે, એને ભેગું મોકલવાનું લાગે. એટલે આપણે સાચવવું નહીં, એની ઠેકાણે થઈ જાય. કુરિયર નો કરી દેવાય મમ્મી. કોરિયર કિલ્લાનો વજન કેટલો હોય? 20 રૂપિયા. 20 રૂપિયા કેટલા છે? જો 5 કિલો લસણ તો છે એમાં હવે ઈ લોકો ડિલિવર કરવા કેમ જાય અને કેમ એ કરતા એ રૂપા ડિલિવર કરી દે. હું મૂકો હમણાં ગયા હતા ને થઈ જાય, બધું થઈ જાય, કેરીના બોક્સ ને આ સારા સાબુની પેટીઓ ને એવું બધું બધું થઈ જાય. પણ આ એટલો વજન હોય ને તો આપણે હગાઈ જાય ને વધારે સારું, સેફટી રહે. અગાવાને ઉપાડી તો જવાનું ને મમ્મી. મામા છોકરા હોય તો લઈ એ હવે એની રીતના કર્યા કરો ડિસ્કશન. અને હવે આપણે પપ્પાને તો કાલની હજી જારી થાય છે ઈઠાવેની, પણ હું થયું એમાં કઈ ખબર નથી પડતી. આમાં નામાં કરો હો? આમાં કરીએ. એવું છે? આમાં કેમ થાય? આમાં એક થઈ જાય છે. જો આમાં કેવું થાય છે, ઈઠાવીને જયારે અહીંયા આવે, અહીંયા કાણું થાય નહીં કારણ કે અહીંયા છે. આમાં કેમ કરશો? આમાં થઈ ગયું છે. આ 21 નો 1 ઇંચનો ફેર છે. જેમાં 1 ઇંચનો એટલો 1 ઇંચનો એટલો વાંધો પડે, એટલો દાંતો આગા પાછો રહે એટલો. જો 88 થઈ જાય છે. અહીંયા 88 આવી જાય, અહીંયા 88 એને થાવ તો 28 જારી કરવી છે. આ બે વચ્ચે વધુ અંતર છે. પછી આને આમ થોડુંક વાકું વારી તો પછી આપણે વવટાણે વાંધો પડે, આપણે 32ની જારી ન થાય તો એવું થાય. એટલે દાઢા વરાય નહીં. હવે આમાં 1 ઇંચનો ફેર રહે એમ ને. આપણે અત્યારે 11:30 થઈ ગયા છે અને મસ્ત એવું ક્લાઉડલી વાતાવરણ થઈ ગયું છે. વરસાદ રહી ગયો છે ને પપ્પા ગયા છે વાડીએ આટો મારવા. અને અમારે મમ્મી પાછું આજે કાંઈક લઈને બેસી ગયા. આવું બહેણા જ ખાલા કર્યા કરશે, ભરે ને ખાલા કરે. જીરીક રહી ગઈ છે ક્યાંક જબલામાં. હા એ મેં કીધું લાય નાકા છે ને કાઢ લઉં અને દાળ ભાત કરશું તો એટલી દાળ ઓરી દેવાની. એવું છે. અને પાઈટે બેહીને કોની મમ્મી જો આમ ચોખ્ખું કરે? કમર તો તે ને હેઠું બહુ બેહવું ને ઊભું થવું બહુ વહમું પડે એટલે અહીંયા બેસી ગયા છે સપટી એક છે એટલે પાઈટે બેહીને એટલે જો મમ્મીના. અને આ માથામાં તે શું નાખ્યું છે આવું? માલાજી માલાજી. અત્યારે ભગવાન પોઠાડ્યા હોય ઉતારી હોય ને માથામાં નખાય. આને પેલા મેં એકવાર કીધું હતું. એવું છે. હા સારું મેં સપ્તાહ એવું સાંભળ્યું છે એટલે. શિવ કથામાં હા શિવ કથા છે. ભગવાન ઉતારેલી મારા માથામાં નાખવું બહુ સારું, મગજ ઠંડો એટલે જો મમ્મીએ જો નાખ્યું છે. અને ત્યાંથી રોટી બનતી લાગે છે. મમ્મી કે રાખી તો મગજ શાંત રહે તો મમ્મી જરૂર જ છે. મમ્મી ને હે ને કામ ટાણા નો થાય ને અને ક્રોધિત થઈ જાય. મમ્મીના કામ ટાણા જોઈ ઝડપ જોઈ ટાઢાઈ જરાય નો હાલે મમ્મીના. એટલે એવું છે. કરો એટલે કરી દેવાનું. પછી તમારે ભલે ગમે એ કામ પેલા એનું કરવાનું. અને જો દીદીને મારે નાનો પંખો લઈ દેવો પડ્યો સ્પેશિયલ, કારણ કે દીદી મોટો પંખો ચાલુ રાખે, નાનો પંખો ન લઈ દે તો ગરમી થાય એટલે શું કરવાનું? ગરમી થતી છે. જો દીદીને ગરમી થઈ જાય. આ મમ્મીની ચૂલે પેલા રોટલા કરતા હશે ત્યારે નહીં થતી હોય. થાતી તો નહીં, બધાને થાય ગરમી. તારું જો ફેન જોઈ અત્યારે સોલ્યુશન છે તો આપણે Solution. ટેકનોલોજીનો યુઝ કરવાનો ને. ટેકનોલોજી યુઝ કરવાનું. એ મમ્મી તું ઓલા કરતી હોય ચૂલામાં, પેલા તમે ચૂલામાં કરતા રસોઈ,
આવી ત્યારે આવા પંખા નો રાખે પંખા હું વાડીએથી 8 વાગે આવ્યા હોય તે પછી તો ગાડા ઉતારી તે પછી અહીંયા પલાટે અહીંયા ભેંસ દોવા આવી અને પછી ચૂલે રાંધી ફરિયામાં શાક સંભારા ગેસે કરીને તે પછી ચૂલે રોટલા કરવા જાય કેવા ટાણું થતું હશે ને કેવા ટાણું ખાતા આવીશું કેવા ટાણું ઉતારીશું પછી સવારમાં કેટલું વહેલું બધું ભાત કરીને જવાનું 4 વાગ્યામાં તો ઉઠી જવાનું અલાર્મ વાગે કે 9 વાગે તે તો નીંદર ઉડી જ જાતી અલાર્મ ય નહોતા એવું છે હા ફોન તો હતા નહીં તો અલાર્મ વાગે ને ઓલું તો એક લીધું હોય તે પછી 2 વરસ હાલે તો ઠોઠિયું થઈ ગયું હોય પછી હું લીધે જ રાખવા આવું હોય તો ઈ કે રસોઈ બનાવીને 4 વાગ્યા ઉઠ્યા હોય રસોઈ બનાવી દઉં અને વાડીએ ગયા હોય ને પહોંચે એટલે વરસાદ આવે એમ ગાડું લઈ જાય ને આ તે તો ગાડું હતું જો આખી રાત વરસાદ ન હોય ને એટલે એમ થાય ખવારે વવાય એટલે સવારે 4 વાગે ઉઠીને જોઈ લઈ તો સાટોય નો ખઈરો હોય ને તો ભાત બનાવી અને વેલા ઉઠીને તૈયાર થઈને હાલતા ગાડું લઈને જાય ને તા વાડીએ જે ઉથલો હોય ને તા વરસાદ આવે વરી પાછા આવી રોકતા અને વરી કામ વધારી કપડા ધોવાના થઈને પેલા હોય વરી ભરીને ગયા હોય બધું ઠેકાણા કરવાનું એવું થતું અને અટાણે તો નિરાશ થઈ ગયા ટ્રેક્ટર ને બધું સાધન અત્યારે સીધું અહીંયા ગાડી લઈને ગયા ને ગાડી લઈને પાછા આવી બધું એમ હા હોય ટ્રેક્ટર લઈને ગયા ના આવ્યા અને હવે તો ઓરવાઈ જાય એટલે ઈ કઈ વાવણી ની કઈ આપડે ઓછી ઉપાધિ થઈ ગઈ એક ખેતર તો ઓરવાઈ ગયું હોય એટલે જો આવી રીતનું છે બધું હવે પેલા આ રીતના બધું ચાતો ગાડા લઈને જવાનું ગાડા લઈને આવવાનું તો એમાં કેટલો ટાઈમ વહી જાય વહી જાય અહીંથી બધું ભરીને જાય પલાટ અહીંયા આવી જોડવા પાછા ઘીરે દાણા ભરવા જાય વળી પાછા વાડીએ જાય વળી પાછું બધું પાછું ઉતારવું. ગાડું હાલે ધીમું ધીમું એવું હોય અને પાછું ઉતારવું પડે એમ તો દાણા ને એવું પલરે ખાતા નતું બહુ હેરાન થતા હવે તો આ ઘણી સગવડ આવી ગઈ એને અમે ચાલુ ગાડા વરસાદ આવ્યો હોય તો પૂગી નો કે કરી કોથળી બેહી એવું હા કોથળી વટી હું પલરે તો પછી ટાઈટ સડે પલરી તો ગયા જ હોય ખેતરમાં તો કોથળી આ માથું નો પલરે અને એમાં ઉથલ મારવા ગયા હોય વાવતા હોય ને ઓલા કાંઠે કુઈગા હોય ને વરસાદ આવ્યો હોય ત્યાંથી બળદ ને લઈ આવે વહમાં પડે શેઠે શેઠે હા ઈ શેઠે પછી જાય તો આ શેઠે તો આવવું જ પડે ઈ શેઠે પૂગીને નાઈને વાદળું વરહવા માંડ્યું તો આ શેઠે તો આવવું જ પડે પછી ઠાલો દંતાર લઈ દોડવાનું હોય દાણા ને દાંડું બંધ કરી દેવાનું હોય એવું થાય બધું નકર એમાં હું ગારામાં કઈ વવાય નહીં તો પછી પુગાય નહીં વાવતા આવી તો ભરત ને બારા કાઢવે ને એવું થાય તો ત્યારે 4:30 વાગી ગયા છે અને જો મમ્મી બેસી ગઈ પાછી પાઈટે ઉઠી નહીં અમારું બેહવાન ગાદિસ્તાન છે એવું છે ઊંચું બેહવું હોય કમર દુખે ને ઊંચું બેહવું બહુ ગમે એટલે અહીંયા જીવાય ને અહીં લઈને બે ઉનાળામાં ફરી આમ ખાટલો હોય ઓસરીમાં પાઇટ હોય ને આમ સોફા હોય ઓલા રૂમમાં સેટી હોય રસોડા કેવું છે અહીંયા જો આ તમારે આટલું સુધારીને બે હાટું ત્યાં ખાઈ લીધું મેન તાર પપ્પાએ ખાઈ લીધું એવું છે. એટલે તમારે હાટું હજી થાળી થઈ છે. અમે જો રેડી કરી રાખ્યું છે ઉઠા હતા આપણી માટે હા મંડો ખાવા દે અને સુંદરી ના કાપવા તો કોઈ લાવી નથી ગમતા સુંદરી લીધી છે ને. ઈ કે મને આવા ન ગમે આ કાપીને તો પાછું મેં કાપીને ઓટવું પડે શું કાપ દોરા હવે લેરિયા લેરિયા ઈ લેરિયા મહેનત કરીને આવા લેરિયા છાલ તો ઉખડેલા છે એટલે હવે ક્યાં તમે નાના છો સાહેબ ઉખેડી દેવું પડે ચાલ ઉખેડી લેવાની હોય ને એટલે એમનું ખાવાનું આપણે કેરી કેમ ખાઈએ એમ નો આવડો ખવાય પોપટ સુધારીને તો દીધું હવે ખાતા નહીં આવડે ખાઈ લેશું બીજું તો હું. હા દેવ કીધું કે હાલો તમારો થાળ તૈયાર છે એમ હા તે ઉઠો અમે કેમ થાળ તૈયાર કરી રાખ્યો છે નાસ્તાનો એમ એટલે તમે ઉઠા એટલે તો વ્યવસ્થિત કટ કરીને દેવાય ને એમ તો વ્યવસ્થિત જ છે છાલ ઉખેડી નાખી એટલે કઈ નહીં ખાઈ લઈ રસ લઈ આવી છરી તો અત્યારે 6:30 થઈ ગયા છે અને અમારા બધા બચ્ચા પાર્ટી આવતી રહે અડધી થોડીક વયા ગયા બાળકો એટલે 1 2 3 4 5 6 અને 7 જેવા બાળકો છે દીદી 7 જેવા બાળકો અહીંયા રમી રહ્યા છે આ બધા પાસે ટિકિટ ઉઘરાવી હોય તો 10 રૂપિયા લઈને હારી ઇન્કમ થઈ જાય રોજ 10 રૂપિયા આવે દૂધના નીકળી જાય અડધા કરી દે શેરીમાં રમે શેરીમાં કોઈ ન ફાવે ટાઈમ થાય એટલે પહોંચી જાય દરરોજ એના ફળિયું પાકું છે ને એટલે એમને ખુલ્લા પગે જો મજા આવે બાકીમાં કાકરા ને બધું હોય એટલે ભી પડી જાય પગમાં લાગી જાય અહીંયા 10 દરરોજ વરાતું હોય એટલે હાલો तो रील्स होती कहना दाता तो दिख अच्छा हुआ घर से छाता लेकर निकला वरना भीग जाता मतलब पलड़ी को क्यों लगता એવું છે એને શું કરે છે કાઈ નહીં બસ જો કામ કર્યું હવે એક્સરસાઇઝ કરી હવે રસોઈ બનાવશું એવું છે मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा
जय कृष्ण जय जय कृष्ण